કેમ કે છેલ્લા 1 વર્ષથી કોઈ ધ્યાન દેતું નથી। જૂનાગઢની અંદર વણઝારી ચોકમાં આવેલ કોળી સમાજ વિદ્યાર્થી ભવનની હાલત અતિ બદતર બની છે। ગટરનું પાણી આવે ઉપર ઉભરાય છે, એમાંથી ગંદકી એવી નીકળે, વાસ આવી મારે છે। આ વિદ્યાર્થી ભવનની અંદર જે ટ્રસ્ટી મંડળના ગેરવહીવટો અને જે ટ્રસ્ટી મંડળ દ્વારા છે એ મલાઈ તારવી અને તાજા માજા થઈ અને આ ટ્રસ્ટી મંડળ દ્વારા કોઈ પણ પ્રકારનું ધ્યાન ન આપવામાં આવતું હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા છે। એટલું જ નહીં, વિદ્યાર્થી ભવનની હાલત એટલી બદતર બની છે કે ત્યાં ગંદકીનું સામ્રાજ્ય જામ્યું છે અને આ બિલ્ડિંગ અતિ હવે જર્જરિત થઈ રહી છે। મેન્ટેનન્સના અભાવે આ બિલ્ડિંગની હાલત કપરી બની છે। અહીંયાના વિદ્યાર્થીઓ દ્વારા છે તે માંગ કરવામાં આવી છે કે આ બિલ્ડિંગની હાલત અતિ બદતર બની છે। જો અસુવિધાના અભાવ તથા પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાય અને ગટર નિકાલની પણ યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ગંદકીના થર જામ્યા છે, જે બાબતે ટ્રસ્ટી મંડળને અવારનવાર રજૂઆત કરવા છતાં પણ ટ્રસ્ટી મંડળ કોઈ પણ પ્રકારનું ધ્યાન ન દેતી હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા છે તથા ટ્રસ્ટી મંડળ દ્વારા વિદ્યાર્થી ભવનનું જે બાંધકામ થઈ રહ્યું હતું તેમના ઉપર પણ ગંભીર આક્ષેપો થયા છે। ટ્રસ્ટી મંડળ દ્વારા ગેરવહીવટો કરી અને પોતાના જ મળતિયાઓને કેટલીક દુકાનો પણ એમાં આપી દેવામાં આવી છે અને પોતે પણ કેટલીક દુકાનોના માલિક બની ગયા છે। હવે ટ્રસ્ટી મંડળ દ્વારા કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં ન આવતું હોવાની રાવો ઉઠવા પામી છે। ટ્રસ્ટી મંડળ દ્વારા વિદ્યાર્થી ભવનની અંદર ગેરવહીવટો કરી અને મોટે પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। જૂનાગઢની વણઝારી સ્થિત કોળી સમાજ વિદ્યાર્થી ભવનની હાલત કપરી બની છે। વિદ્યાર્થી ભવન સ્થિતિ કથળતા વિદ્યાર્થીઓ મુશ્કેલમાં મુકાયા છે। ટ્રસ્ટી મંડળના અણઘડ વહીવટ અને ભ્રષ્ટાચારને લઈ અનેક આક્ષેપો લગાવવામાં આવ્યા છે। જૂનાગઢ ઘેડિયા કોળી સમાજનું વણઝારીમાં આવેલું કોળી સમાજ વિદ્યાર્થી ભવન અણઘડ વહીવટ અને દેખરેખના અભાવે કથળતી હાલતમાં જોવા મળી રહ્યું છે। વિદ્યાર્થી ભવન બિલ્ડિંગ મેન્ટેનન્સના અભાવે જર્જરિત બની રહ્યું છે। 50 વર્ષની આયુષ્યવાળું આ બિલ્ડિંગ હવે આમને આમ રહ્યું તો માંડ 2 થી 3 વર્ષ ટકી શકે એવી કપરી સ્થિતિમાં મુકાયું છે। બિલ્ડિંગમાં પાણી લીકેજ, ગટરના પાઇપ લીકેજ અને ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે, જેમને કારણે વિદ્યાર્થી ભવન બિલ્ડિંગમાં રહેતા વિદ્યાર્થીઓ પણ હવે મોતના ઓથાર નીચે જીવતા હોય તેવી સ્થિતિમાં મુકાયા છે। વિદ્યાર્થી ભવનના ટ્રસ્ટીઓ આ બિલ્ડિંગમાં કોઈ પણ પ્રકારે ધ્યાન ન આપતા હોય અને માત્ર મલાઈ તારવતા હોવાના પણ ગંભીર આક્ષેપો થયા છે। ખાસ વાત કરીએ તો આ વિદ્યાર્થી ભવનમાં ગટરો જામ થવી અને પાણી લીકેજના પ્રશ્નને લઈ હવે ગંદકીના ગંજ બાજ્યા છે, જેમને લઈને ભવનમાં રહેતા વિદ્યાર્થીઓ મોટા કોઈ રોગચાળાની ઝપેટમાં આવે તેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે। તો બીજી બાજુ વિદ્યાર્થી ભવનના ટ્રસ્ટીઓ માત્ર અણઘડ વહીવટો કરી મલાઈ ખાઈ રહ્યા છે। નમસ્કાર, હું આપણે કોળી સમાજ વિદ્યાર્થી ભવન જૂનાગઢ, જ્યાં બધા વિદ્યાર્થીઓની સમસ્યા વિશે કહું છું। છેલ્લા વર્ષ દિવસથી કોઈ અહીંયા ટ્રસ્ટી કોઈ શું કહેવાય કમિટી ધારેલી કોઈ ધ્યાન દેવામાં આવતું નથી। અહીંયા કોઈ પણ શું કહેવાય નીચે તમે જોઈ શકો છો, આ આપણે પાઇપલાઇન ખરાબ છે, એટલી પાઇપલાઇન અહીંથી એટલા તૂટેલો અહીં પાણી એવું ગંદુ આવે છે અને પ્લસમાં શું કહેવાય આખી બિલ્ડિંગમાં કચરો છે, પાનમાં પિચકારી મારેલી છે, બધું છે। ટૂંકમાં શું કહેવાય કોઈ કામ કરવા બોલાવીને તો એ પણ આવતા નથી અને શું કહેવાય કે કામ કરે એ પણ કહે છે કે તમે અહીં રહ્યો છો કેવી રીતના, કેમ કે છેલ્લા 1 વર્ષથી કોઈ ધ્યાન દેતું નથી। અમારી માંગણી એવી છે કે અહીં શું કહેવાય યોગ્ય કોઈ ધ્યાન આપવાવાળું કે યોગ્ય કોઈ કમિટી બેહાડવામાં આવે કે યોગ્ય કોઈ શું કહેવાય ખર્ચો કરીને આને રિનોવેશન કરવામાં આવે। અમારી માંગણી એવી છે। સમસ્યામાં એવું છે કે શું કહેવાય પહેલાં તો બધી સમસ્યા તો ચાલતી જ નાના મોટી, આ તો છોકરાઓને રહેવા માટે એક તો પ્રોપર સેટી નથી, ગાદલા નથી, છોકરા ઘરેથી બિચારા ગોદડા લઈને આવે એમાં સૂવે છે અને પ્લસમાં શું કહેવાય યોગ્ય આપણે ઉપરથી પાણીને આવે છે બધું શું કહેવાય નાનો મોટો પ્રશ્ન, હવે તો મોટા મોટા પ્રશ્ન આવવા માંડ્યા। બાજુની શેરીમાંથી બધીમાંથી અમને ગાળો આપીને પ્રશ્ન કરે છે કે ભાઈ તમે રહ્યો છો કેવી રીતે, કેમ કે ગટરનું પાણી આવે ઉપર ઉભરાય છે, એમાંથી ગંદકી એવી નીકળે, વાસ આવી મારે છે। હવે એમાંથી શું કહેવાય અમારે બધાનું સાંભળવું પડે એ માટે।
ટ્રસ્ટીઓ આ બાબતે તમે સંપર્ક કરો છો, શું કહે છે? ટ્રસ્ટીઓ એમ કહે છે કે અમને કંઈ ખબર પડતી નથી, મને અમને એમાં કંઈ કહેવામાં આવે કે એ તમારે મેન ટ્રસ્ટી હોય એને વાત કરો. મેન ટ્રસ્ટી તો અમને નથી ખબર કે અમને કઈ કમિટીની જાણ નથી. હવે એમાં કોણ હોય એ અમને ખ્યાલ નથી ટૂંકમાં. પણ અમે તો ભાઈ જેઠા બાપાને બધી જાણ કરતા, જેઠા બાપા એમાં કોઈ સરખું ધ્યાન દોરતા નહીં. અને છેલ્લે અમે અમારા પ્રયત્નો કરી અને ટૂંકમાં થોડા ઘણા સુધારણા કર્યા છે. અમે શું કહેવાય અમારા ખર્ચે આરો નાખવો છે, પછી શું કહેવાય યોગ્ય સફાઈ કામદાર આવે છે, અને શું કહેવાય નીચે અમે પાઇપ ફિટિંગ કરાવી છે, એવું બધું કરે. તેમ છતાંય પ્રશ્ન તો એના એ જ રહે છે. કેમ કે હવે એમાં જો અમારે લાઇટ બિલ ચડે આવે છે. લાઇટ બિલ 30,000થી નીચેનું લાઇટ ટૂંકમાં 20,000ની ઉપર લાઇટ બિલ હોય છે દર મહિને. અને એમાંય અમારે પાછા છોકરાઓ કેટલું ભોગવે. અને હા, હજી એક કે અહીં કોઈ ટ્રસ્ટી કે કોઈ કમિટી ધ્યાન દેતું નથી બરાબર. જો આમને આમ રહેશે તો આની વર્ષ દિવસની વેલિડિટી નથી. આમને આમ સમાજ રહેશે તો પહેલા કોઈ અહીં હશે ને ધરાશય થઈ જાય તો એ ટૂંકમાં એની જાનના જોખમને જાનદાર રહેશે. અને એક વાત પણ કે નીચે આપણે પાર્કિંગ છે તો નીચે પાર્કિંગમાંય શું કહેવાય અનેક ઘટનાઓ બને છે. ત્યાં શું કહેવાય ગાંજા પીવે છે, દારૂ પીવે છે, હવે એવી તો અનેક ઘટનાઓ બને તો એનું કોઈ ધ્યાન દેતું નથી. અમે ઘણીવાર કીધું તો એને કોઈ શું કહેવાય સમાજના તમામ મેમ્બરને કીધું તો એ કોઈ ધ્યાન દોરતા નથી. વિદ્યાર્થી ભવન સાથે રહેલી દુકાનો ટ્રસ્ટી મંડળ દ્વારા લગતા વળગતા અને મળતિયાઓને વેચી આપવામાં આવી હોવાના પણ ગંભીર આક્ષેપો થયા છે. તો ટ્રસ્ટી મંડળના સભ્યોએ કેટલીક દુકાનો પોતાના નામે કરી રાખી લાખોની ઉચાપત કર્યાના પણ ગંભીર આક્ષેપો થયા છે. માત્ર પોતાના અંગત લાભો માટે વિદ્યાર્થી ભવન ટ્રસ્ટી મંડળ દ્વારા સમાજના એવડા મોટા બિલ્ડિંગનો વહીવટ ખોરવી નાખ્યો છે. તથા આ વહીવટ કરતા ટ્રસ્ટી મંડળ મલાઈ મળતી હોવાથી આ હોદ્દો છોડવા કે વહીવટ સમાજના કોઈ સારા વ્યક્તિના હાથમાં આપવા તૈયાર નથી. જો આવા મોટા ગજાના ટ્રસ્ટી મંડળના આ સભ્યો આમ જ માત્ર મલાઈ તારવતા રહેશે તો આવનારા સમયમાં આ બિલ્ડિંગ ખંડેર હાલતમાં બની જશે. બિલ્ડિંગનું રિનોવેશન અને મરામત કરવામાં નહીં આવે અને મલાઈ ખાતા ટ્રસ્ટી મંડળ પોતાનો હોદ્દો નહીં છોડે તો કોળી સમાજના કરોડો રૂપિયા જે બિલ્ડિંગ માટે વપરાયેલા એ પાણીમાં જશે. જો કોળી સમાજ એક થઈ આ બાબતે આગળ નહીં આવે તો ટ્રસ્ટી મંડળનો અણઘડ વહીવટ ક્યારેય છતો નહીં થાય. જો આ બિલ્ડિંગના અણઘડ વહીવટ અને દુકાનોના થયેલા દસ્તાવેજોની તપાસ થશે તો અનેક ગણો ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવેલો ભ્રષ્ટાચાર પણ બહાર આવી શકે તેમ છે. આ બાબતે ચેરિટી કમિશનરને ફરિયાદ કરવામાં આવેલી હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. પણ ચેરિટી કમિશનર પણ જાણે કે આ બાબતે મલાઈ ચાખી કોઈ પણ પગલાં લીધા ના હોય તેવું જણાવવામાં આવ્યું છે. હવે જોવું એ રહ્યું કે કોળી સમાજની કરોડોની આ સંપત્તિ બચાવવામાં કોળી સમાજ આગળ આવી આવા ટ્રસ્ટી મંડળને હાંકી કાઢશે કે પછી આમ જ કરોડોની સંપત્તિ કોળી સમાજ ખોઈ બેસશે એ તો હવે જોવું જ રહ્યું. વણઝારીની અંદર જે ઘેડિયા કોળી સમાજની મંડી આવેલી છે તેમાં વિદ્યાર્થી ભવન છે. તો વિદ્યાર્થીની સમસ્યા લઈ અને વિદ્યાર્થીઓએ બધાને ફોન કર્યા કે ભાઈ તમે સ્થળની મુલાકાત બધા આગેવાનો આવો. એટલે અમે બધા આજુબાજુના તાલુકામાં જિલ્લામાંથી બધા આગેવાનો આવ્યા, આખી વણઝારી બિલ્ડિંગની મુલાકાત લીધી. ત્યારે અમને અફસોસ એ વાતનો થાય કે આવી સમાજની મંડીની દશા, કારણ કે એકે હોલ કે એકે રૂમ કે એકે બાથરૂમ તમે જોવો તો પાણીથી જ ભર્યા છે. આ વિદ્યાર્થી બધા અમારી પાછળ ઉભા છે, એ બોલી નથી શકતા કારણ કે અમારે અહીં રહેવું છે. પરંતુ મિત્રો આપણે બધા આમાં ધ્યાન નહીં દઈએ તો આ બિલ્ડિંગની આયુષ્ય વધીને હવે 1 વર્ષની છે. એટલે અને આમાં કોઈ બહારથી વ્યક્તિ આવે ને તો અંદર પ્રવેશી પણ નથી શકતી, એટલી બદબુ આવે છે. એટલે જેથી કરીને આ બધા આગેવાનો અમે વિદ્યાર્થીને પણ કહીએ કે ટ્રસ્ટી મંડળ તો બધા ઉપલા લેવલના આપણા આગેવાનો સંભાળે છે, પરંતુ અમે ટ્રસ્ટી મંડળને નથી પૂછ્યું. આ વિદ્યાર્થીઓની સમસ્યા લઈને અમે આવ્યા કે જેથી કરીને આ વિદ્યાર્થીઓની સમસ્યા કંઈક સોલ્વ થાય અને આવતા સમયમાં કંઈક અહીંયા સારો એક શિક્ષક મૂકીએ જેથી કરીને જે અત્યારે જે વિદ્યાર્થી 35 સાલે રહે એમને પણ સંચાલન સારું થાય, સાફ સફાઈ રહે અને દેખરેખ રહે. અમે ટ્રસ્ટી મંડળને પણ વિનંતી કરીએ કે આપ પણ ટ્રસ્ટીઓ આની મીટિંગ કરો અને આનો જલ્દી નિકાલ કરો. આવી મોંઘી વણઝારી વિસ્તારની અંદર આવેલી જમીન છે આપણી, આ જમીનની કોઈ વેલ્યુ નથી રહી અત્યારે. કારણ કે આ બિલ્ડિંગ જોઈએ ને તો આપણે એવી દશા થાય કે કોળી સમાજને આવી બિલ્ડિંગ બનાવી અને આવી દશા થઈ ગઈ છે તો ભવિષ્યમાં આવું ન થાય ને આ બિલ્ડિંગ કાયમી ટકી રહે. આમાં જે રિનોવેશન કરવું પડે થોડા જાજુ તો સમાજના બધા આગેવાનો ટ્રસ્ટી મંડળ સાથે મળી અને આમાં રિનોવેશન પણ કરો, કારણ કે આ વિદ્યાર્થી આપણું ભવિષ્ય છે. આજ આમના ઉપર આવા ગંદકીમાં અને આવા ગંધારામાં રહેવાના છે તો એમને કંઈક દર્દ થશે, તકલીફ પડશે તો એ આપણે જ ભોગવવાનું છે. આવું ન થાય એના માટે થઈ અને અમે આજે એક
આવેદનપત્ર કલેક્ટર ઓફિસે દેવા આવ્યા હતા ત્યાં વિદ્યાર્થીઓની આ વાત અમને મળી એટલે અમે બધા સીધા અહીંયા આવ્યા અને આની મુલાકાત લીધી. મુલાકાત લીધા પછી અમને ખૂબ દુઃખ થાય છે કે આવું ન હોવું જોઈએ. આના ઉપર કંઈક એક શિક્ષક કે કોઈક નિમણૂક કરીએ અને આની દેખરેખ રાખે. અને ફરીવાર હું ટ્રસ્ટી મંડળને કહું કે આપ ટૂંક સમયમાં આની મીટિંગ કરો અને આનો પ્રશ્નોનું નિરાકરણ કરો અને આ બિલ્ડિંગનું રિનોવેશન જલ્દી કરો, નહીતર આ બિલ્ડિંગનું આયુષ્ય એક જ વર્ષ છે. કારણ કે આજે આપણા વિદ્યાર્થી જેટલા રહે ને એ 500 રૂપિયા મહિનાની ફીમાં રહે છે. મિત્રો, આ વિદ્યાર્થી કોઈ બીજી બિલ્ડિંગ હોસ્ટેલમાં કે બિલ્ડિંગમાં રહેશે તો 5 થી 7,000 રૂપિયાનો ખર્ચ આવશે. આ સમાજના પૈસા બચશે તો સમાજમાં કામ આવશે. એટલે ફરીવાર ટ્રસ્ટી મંડળને અને સમાજના તમામ આગેવાનોને પોરબંદર, જુનાગઢ અને સોમનાથ આ 3 જિલ્લા વચ્ચે આ બિલ્ડિંગ બનેલું છે તો 3 જિલ્લાના ટ્રસ્ટી મંડળને ફરીવાર કહું કે 3 આવો, આનું નિરાકરણ કરો અને આ બિલ્ડિંગનું રિનોવેશન કરો અને આ વિદ્યાર્થીને સારી સુખ સુવિધા મળે એવું આપણે બધા વિચારીએ. જય કોળી સમાજ. જાણમાં આવી રહ્યું છે કે ટ્રસ્ટી મંડળમાં પણ રાજકીય લોકો છે જે માત્ર સમાજના બિલ્ડિંગનો લાભ લઈ પોતાનું સાજું કરી રહ્યા છે તથા પોતાના લગતા વળગતા અને પોતાના લોકોના નામે આ બિલ્ડિંગમાં લાખોની કિંમતની દુકાનો પચાવી પાડી છે. હવે કોળી સમાજ આ બાબતે શું કરે અને ભ્રષ્ટાચારને લઈ તપાસ પણ થાય છે કે કેમ એ તો હવે જોવું જ રહ્યું. ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ સાથે મનીષ ડાકીનો રિપોર્ટ, જૂનાગઢ. ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો.